નમસ્કાર. તમે અગાઉના દાખલા શીખી ગયા. હવે આઈએમપી ખાસ મોસ્ટ આઈએમપી દાખલો શીખીશું. તમને ખબર હોય તો નીટ અને જેડબલઈ બંનેમાં એ દાખલો પૂછાવાની શક્યતાઓ છે. તો બરોબર ગોખી મારવો અને તૈયાર કરી દેવાનો. જોડે જોડે ગણતરી પણ કરીશું. તો દાખલા નંબર 6 જોઈએ. આ રીતે રકમ છે Na2CO2 Na2CO3 નટુ કોથળી અને NaHCO3 આ બંનેનું ટોટલ વજન 1 ગ્રામ આપેલું છે. અંદર રકમમાં જોશો તો બંનેના મોલ સમાન લેવાના કીધા. એ સમાન મોલને તટસ્થીકરણ કરવા માટે 0.1 મોલર HCl કેટલો વપરાશે આ રીતની રકમ છે. તો બંનેના ગ્રામ 1 તો વિચાર કરો કે ધારો કે Na2CO3 નું વજન x ગ્રામ લઈએ તો NaHCO3 નું વજન 1 - x ગ્રામ થશે. હવે બંનેના મોલ સમાન છે. સમાન મોલ છે તો પેલા બંનેના મોલ સરખાઈ દઈએ. આ બાજુ લખી દઈએ Na2CO3 ના મોલ બરાબર NaHCO3 ના મોલ. મોલનું સૂત્ર ખબર જ છે, વજન ભાગ્યા અણુભાર. તો આ બાજુ પણ સૂત્ર વજન ભાગ્યા અણુભાર. પણ આ બાજુ વજન કોનું? Na2CO3 નું અણુભાર પણ એનો છે. આ બાજુ બધું કોનું લેવાનું? NaHCO3 નું. હવે આનું વજન આપણે ધાર્યું છે કેટલું છે? x. Na2CO3 નો અણુભાર ગણી લો. Na ના 23 23 દુ 46 ને CO3 ના ઉમેરીએ તો આશરે 106 થઈ જશે. અણુભાર ગણતા આવડવું જોઈએ, નહીતર 11 માં પાછું જતું રહેવાનું. NaHCO3 નું વજન 1 - x ગ્રામ. NaHCO3 નો અણુભાર ગણી લો, લગભગ 84 થઈ જશે. એટલે Na ના 23, H નો 1, કાર્બન ના 12, ઓક્સિજન ના 16. સિમ્પલ ગણતરી એ 84 ને આ બાજુ લઈ લો, આને આ બાજુ ગુણી કાઢો તો અહીંયા થશે 84x. અહીંયા શું થશે? 106 એકા 106 માઈનસ 106 જોડે x. x વાળા પદોને ભેગા કરી નાખો તો આ માઈનસ વાળું પદ આ બાજુ જશે, એટલે 84 ને આ બાજુ જાય તો પ્લસ થાય. તો 84x + 106x બરાબર 106. અહીંયા થશે 190x બરાબર 106. x બરાબર 106 ભાગ્યા 190. તો આનો જે જવાબ આવે એ x એટલે Na2CO3 નું વજન મળશે. આપણે એને એકવાર ચેક કરી લઈએ. તમે પણ ચેક કરી લો. 106 ભાગ્યા 190. ચલો 0.5578. આમ તો 79 સુધી પણ ચાલે. હવે x શું હતું? x એ ગ્રામમાં હતું તો અહીંયા આપણે લખી દઈએ આટલા ગ્રામ. તો હજી તો લગભગ 30-40% દાખલો પત્યો. બહુ વિચિત્ર દાખલો છે એટલે થોડું ધ્યાનથી. આ x મળ્યો. હવે આપણે બંનેના મોલ શોધીશું. બંનેના એટલે કોના? Na2CO3 ના અને NaHCO3 ના બંનેના મોલ કેવા છે? સરખા છે. એટલે ગમે તે એકના શોધીએ એ જ બીજાના થઈ જશે. તો પહેલા Na2CO3 ના મોલ શોધી કાઢીએ. Na2CO3 ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું હતું? x હતું. અણુભાર કેટલો? 106. x બરાબર 0.5578 ભાગ્યા 106. આના જે જવાબ આવે એ તમારે થાય એનો મોલ થઈ જશે. તો ભાગાકાર કરીને ચેક કરી લઈએ. તમારે શું કરવાનું? આનો જવાબ કેલ્સી માં તૈયાર હશે, એને ઉડાડવાનો નહીં, એના સીધા ભાગે 106 લખી દેવાના. 0.00526
0.00526 મોલ. આ કોના મળ્યા? Na2CO3 ના. હવે પાછા પ્રશ્ન ના કરતા કે સાહેબ NaHCO3 ના મોલ, એટલે ભાઈ બંને મોલ કેવા છે? સરખા જ છે. એટલે મગજમાં એવું તમારે દોડાવવાનું NaHCO3 ના મોલ. તો એ કેટલા લેશો? 0.00526. હવે અગત્યની બાબત, મેન વસ્તુ હવે ચાલુ થાય. તો બંનેના મોલ મળી ગયા. હવે આને તટસ્થીકરણ કરવાનું છે. કોના વડે કરવાનું છે? 0.1 મોલર HCl સાથે. તો એના માટે તમને પ્રક્રિયાઓ આવડવી જોઈએ. અને એવું થાય કે આની પ્રક્રિયાઓ ના આવડે તો એટલો પ્રક્રિયાનો ભાગ વચ્ચેથી ગાપચી મારી દેવાનો. બરોબર? તો હવે વિચાર કરો કે શું કરશો આગળ. તો એના માટે તમે સમીકરણને બરોબર યાદ કરી લઈએ, જોઈ લઈએ. પણ એ પહેલા એકવાર આટલો દાખલો તમે ચેક કરી લો. ચલો, જોઈ લીધો બરોબર. કઈ પણ તકલીફ હોય તો વોટ્સઅપમાં મેસેજ કરીને કે ગમે તે કરીને પૂછી લેવું કે કઈ રીતે આવ્યું. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આને Na2CO3 ને સંતુલિત કરીએ તો Na2CO3 ની HCl જોડે પ્રક્રિયા વિચારીએ. Na2 એટલે 2 Cl જોઈશે એટલે 2 મૂકી દઈએ તો 2 NaCl વત્તા CO2 છૂટો પડે અને વત્તા પાણી છૂટવું પડે. વિચાર કરો કે આવી પ્રક્રિયા આપણે ઘેર કરવી હોય તો એ કરી શકાય, પણ ઘેર HCl હોવો જોઈએ. બજારમાં મળતો હોય HCl, ધોવાનો પાવડર અને HCl નાખી દો, થઈ જાય. એ સિવાય તમે પાણીમાં ઈનો નાખો તો ઉભરા આવે એવી જ પ્રક્રિયા છે. બીજું NaHCO3 વત્તા HCl. આમાં જો Na એક જ છે એટલે HCl એક જ વપરાશે. તો NaCl વત્તા CO2 વત્તા H2O. હવે વિચાર કરો, Na2CO3 માટે 2 HCl, NaHCO3 માટે 1 HCl. ટોટલ આ બંને માટે HCl કેટલા વપરાય? 1, 2 આના અને 1 અહીંયા, એટલે ટોટલ મોલ કેટલા વપરાશે? 3 મોલ વપરાશે. તો અહીંયા એક સાદું પદ લખી દઈએ કે Na2CO3 વત્તા NaHCO3, સામે લખીએ HCl. આ બંનેના સમાન મોલ એટલે એક માટે આ ટોટલ કેટલા વપરાશે? 3. તો અહીંયા કેટલા છે? 0.00526 એ કેટલા? ગુણાકાર કરી નાખો. 0.0526 ગુણ્યા 3 તો 0.011578. તો અહીંયા જવાબ આવશે 0.01578 મોલ. તો આ તમને મળી ગયા HCl ના મોલ મળી ગયા. હવે હજી તો તમને રકમ બરોબર વાંચ, અહીંયા અટકી ના જતા, રકમ બરોબર વાંચો. શું કીધું છે? 0.1 મોલર HCl માટે કેટલું તમારે જોઈશે. આ શું મળ્યું? મોલ મળી ગયા. રકમમાં શું આપ્યું છે? મોલારિટી આપેલી છે. તો હવે બાકી શું રહ્યું? બાકી કદ શોધવાનું રહ્યું. તો 11મા ધોરણમાં સૂત્ર આવે આટલામાં આપણે પતાવી દઈશું. અહીંયા લાસ્ટ લખીશું એટલે તમને ખબર બી પડે કે આ છેલ્લું સ્ટેપ છે. આ પહેલો ભાગ, પછી આ બીજો અને આ લાસ્ટ. જો એક જ દાખલો છે આ, પાછું એવું ના વિચારતા કે દાખલો વધી ગયો છે. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ભાગ્યા કદ. મોલારિટી નું સૂત્ર મોલ ભાગ્યા કદ. એમાં મોલારિટી કેટલી આપી છે? 0.1. મોલ કેટલા આયા? 0.01578. કદ કેટલું આવ્યું? તો કદ તો શોધવાનું છે. તો કદ એમને, તો હવે કદને આ બાજુ લઈ લો એટલે જવાબ આવી જશે. કદ બરાબર શું થશે? વિચારી લો શાંતિથી કે કદનું સૂત્ર તમારે બનાવવું હોય આના ઉપરથી
તો કદ બરાબર 0.01578 ભાગ્યા 0.1, તો 0 એક 0 ઓછો થશે, 1578 લીટર મળશે. આ ધ્યાન રાખજો. આને ml માં ફેરવવું હોય તો 1000 વડે ગુણો એટલે 157.8 ml આટલું કદ થશે. અને કદ 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 એવું આપણે લખ્યું, તમારે HCl નું કદ એવું આખા વાક્યમાં જેટલું લખશો એટલું તમને સારું રહેશે. બરોબર દાખલો જોઈ લો. IMP છે અને ઘણી બધી વાર પૂછાયો છે, ગયા વખતે નહીં પૂછાયો, એટલે કદાચ આ વખતે શક્યતા વધી જાય, એટલે જોઈ લો. ચલો, બરોબર દાખલો જોયો હશે. હવે એના પછી એકદમ નાનો દાખલો છે, સાવ સહેલો, કોકવાર પૂછાય ના પૂછાય નક્કી નહીં. દળથી કંઈક 25% અને 300 ગ્રામ છે, અને 40% અને 400 ગ્રામ છે. એની દળથી ટકાવારી શોધો. એવું જ છે. સીધું સુંદર સ્ટેપમાં મૂકી દઈએ. દાખલા નંબર 7. તો દળથી ટકાવારી જો તો 25 આપ્યું છે, એની જોડે 300, તો 25 ગુણ્યા 300 કર દો, વત્તા 40 ગુણ્યા 400 કર દો, નીચે ટોટલ દળ મૂકી દો, દળથી ટકાવારી. આ જે જવાબ આવે એ જવાબ થઈ ગયો તમારે. એટલે આ બહુ એકદમ ઈઝી દાખલો છે. 25 ગુણ્યા આટલું તો તમને લગભગ આવડતું હશે. ચેક કરી લો એકવાર. જે જવાબ આવે એ જવાબ મૂકી દેવાનો પછી. ચલો, હવે એના પછીનો દાખલો. 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. ગ્રામ પાણી અને કઈક ઘનતા 1.072 ગ્રામ પ્રતિ ml. તમારે ઘનતા મેં તમને સૂત્રોમાં કીધું હતું કે તમારે ઘનતા ગ્રામ પ્રતિ ml માં હોવી જોઈએ. ગ્રામ પ્રતિ ml કે ગ્રામ પ્રતિ cc ઘન સેમી એ રીતે હોવી જોઈએ. તો તમારે દાખલો આમાં પછી મોલારિટી ટકા W/W જે શોધવું હોય એ આના ઉપરથી શોધાય. તમને લગભગ મોલાલિટી અને કદાચ W/V કે એ શોધવાનું કીધું હશે. તો ચેક કરી લઈએ કે કઈ રીતે શોધવું. પહેલા મોલાલિટી ચેક કરી લઈએ. મોલાલિટી થાય છોટા m. છોટા m નું સૂત્ર શું? 1000 ગુણ્યા W2 કે W1 તમારે જે મૂકવું હોય. W1 mW 1000. ઇથિલિન ગ્લાયકોલ નું વજન 222.6. પાણીનું વજન 200 ગ્રામ. mW એટલે આણ્વીય દળ. હવે ઇથિલિન ગ્લાયકોલ નું આણ્વીય દળ તો તમને આવડવું જોઈએ ને. ઇથિલિન ગ્લાયકોલ નું સૂત્ર થાય ઇથેન 1,2 ડાયોલ. તો ઇથેન 1,2 ડાયોલ નું સૂત્ર આ રીતે લખાય CH2CH2OH. હવે આનો અણુભાર ગણવો હોય તો જો 12 ને 14 ને 15 ને 16 31 62. તો તમારે આનો અણુભાર થઈ જાય 62. તો એકવાર ચેક કરી લેવાનો. આ 12 h ના કેટલા થશે? 2. 12 ને 14, h નું પાછું 1 15, 15 ને 16 31, આટલો ભાગ 31, તો બીજો 31 એટલે 62. આનું કેલ્સીમાં કરી નાખવાનું એટલે તમને મોલાલિટી મળી જશે.
ચલો 17.95 16 પણ આટલી મોલ લ રાખીએ. હવે મોલાલિટી મળી ગઈ. મોલારિટી શોધવી છે. મોલારિટીનું સૂત્ર આવું ના મૂકી દેતા, કેમ કે આ સૂત્રમાં અહીંયા W1 ની જગ્યાએ કદ આવવું જોઈએ. હવે કદ તો છે નહીં આપણી જોડે, પણ ઘનતા આપી છે ને. તમને ઘનતા વાળું સૂત્ર પણ એકવાર શીખવાડેલું છે કે 1/m બરાબર d/m માઈનસ mw ભાગ્યા 1000. આ મોલાલિટી અને મોલારિટી બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. 1/m તૈયાર છે, 1/17.95. તમારે આખો જવાબ લેવો હોય તો 95 16 આખો જવાબ લઈને ગણજો. ઘનતા 1.072, મોલારિટી અણુભાર આપણે હતો 62, નીચે ભાગ્યા 1000. શું કરવાનું? પહેલા 1/17.95 કરી નાખવાના. આનો આવશે 0.0557. આને આપણે એમને એમ જ રાખવાનું, આને મચેડવાનું નહીં. આનો ભાગાકાર 0.062 થશે. આ 62 વાળો ભાગ આ બાજુ લઈ દો. 0.0557 વત્તા 0.062 બરાબર 1.072 ભાગ્યા કેપિટલ M. ચલો બંનેનો સરવાળો કરી નાખો. તો સરવાળામાં 7, પછી 5 ને 2 7, 6 ને 5 11, 0.1177 જેવો થશે. તો પણ એકવાર તમે ચેક કરી લેજો. 1.072 ભાગ્યા કેપિટલ M. કેપિટલ M બરાબર શું થશે? 1.072 ભાગ્યા 0.1177. આ જવાબ આવે મોલારિટી. મોલારિટીનો એકમ થશે મોલ પ્રતિ લિટર. તો મોલાલિટી આવી ગઈ અને મોલારિટી આવી ગઈ, બંને આવી ગયું. હવે દાખલામાં બાકી શું વધ્યું એ એકવાર ચેક કરી લેજો. ટકા W/W કે તમારે જે શોધવું એ શોધાય, પણ હાલ આ બંને મળી જાય. તો આ પણ કદાચ આ તો પૂછાય, તો બહુ સહેલું પેપર નીકળે તો જ આવા દાખલા પૂછાશે, બાકી નહીં પૂછાય. તમારે અત્યાર સુધી જે ચાલ્યા 6, 7 અને 8મો, અથવા તો અત્યાર સુધીના બધા જ દાખલામાં માત્ર 6થો દાખલો મોસ્ટ IMP છે, એને ખાસ તમારે તૈયાર કરવો. ચલો હવે 9મો એક દાખલો જોઈ લઈએ. સારો છે, MCQ કે નાના નાના પ્રશ્નોમાં પૂછાય. એને ચેક કરી લઈએ. બહુ અંદર લાંબી વાર્તાઓ બધી આપી છે, નામ નથી. આપણે શોર્ટકટમાં ppm આપેલા હશે. ppm બરાબર 15 ppm ટકા W/W કેટલા અને મોલાલિટી કેટલી. તો એક ppm નું ખાસ બે સૂત્રો છે કે ppm બરાબર ટકા W/V ગુણ્યા 10⁴ અને જો ટકા W/W સાથે લેવું હોય દળથી પણ લઈ શકાય, એનું એ જ સૂત્ર થાય બંને. ppm કેટલા થશે? તો કે 15 થશે, અને ટકા W/W તો શોધવાના 10⁴. 10⁴ ખાલી આ બાજુ લાવી દો તો W/W = 15 ગુણ્યા +4 ની જગ્યાએ -4. આ ટકા W/W થઈ જાય. કદાચ મીંડા મૂકવા હોય તમારે તો 0.0015 આટલા થાય. તો આ થઈ ગયા W/W. હવે મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર M બરાબર, જો ટકા W/W મળી ગયા છે તો મોલાલિટીનું સૂત્ર શું થશે? ટકા W/W ગુણ્યા 1000 નીચે mw ગુણ્યા 100 માઈનસ ટકા W/W. હવે મિત્રો થોડું યાદ રાખવાનું, જો W/W ની કિંમત બહુ ઓછી હોય, જેમ કે અહીંયા 0.0015 છે, તો 100 ની સાપેક્ષમાં તો બહુ ઓછી કહેવાય.
એટલે આટલો પાછળનો ભાગ અવગણી નાખો તો ચાલે, ટકા પાછો અહીંયા અવગણી ના નાખતા, નહીતર તો કશું જવાબ બધા ખોટા આવશે. 100 માઈનસ વાળો ભાગ અવગણી નાખવાનો અને ના અવગણો તો આખી ગણતરી કરવાની ગુણ્યા 1000 અણુભાર. ક્લોરોફોર્મનો અણુભાર ચેક કરી લો. કાર્બનના 12, હાઇડ્રોજનનું 1, ક્લોરોફોર્મનું સૂત્ર CHCl3 એ પણ યાદ રાખવાનું, આપણે ભલે આપેલું હોય. 12, હાઇડ્રોજનનો 1, 12 ને 13, ક્લોરીનનો 35.5, એવા તમારે 3 લેવાના છે. 35.5 ગુણ્યા 3 કરો તો 35 ગુણ્યા 3 જ 105 થઈ જાય, અને બીજા 0.5 એટલે 106.5 ક્લોરીન ના થશે. અને પેલા કેટલા હતા? કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, 12 ને 13, 13 ને 106 એટલે 119, અને 0.5 તો અણુભાર કેટલો થશે? 119.5 ગુણ્યા અહીંયા પેલાને અવગણીએ તો 100. આનો જે ભાગાકાર આવે એ તમારે મોલાલિટી આવી જાય, મોલલ. તો આવો એક સામાન્ય દાખલો આવે. આ પણ ઠીક આઈએમપી નથી. જેમ આઈએમપી આવતા જશે એમ તમને કહેવામાં આવશે કે આ ખાસ કરવો, આ કરો. પણ આ દાખલા કેવા? અત્યારે આ કોરોના વાયરસના કારણે કદાચ સરકારનું મન બદલાય અને એમસીક્યુ કરી નાખે તો તમારે આ બધા દાખલા, આ સૂત્રો, ખાસ આ 2 સૂત્રો એમસીક્યુ માં કામમાં આવે એવા છે. એટલે તમારે ખાસ તૈયારી કરવી. બાકીના દાખલા હવે પછી.